અહીં પહોંચ્યા ત્યાં તો હાવ હજી થોડુંક આગું છે, ખાલી 10% બાકી છે. અરે એમ જ હોય, મજા જ કરવાની, કારણ કે ફરવા આવ્યો એટલે મોજ કરી લેવાની, બાકી રોજ એવી મોજ ન હોય, ક્યારેક હોય ક્યારેક કરી લેવાની. જો મિત્રો, કેમ છો? મજામાં માતે છો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અમે અત્યારે જ આવી છીએ ફરવા બધા ફેમિલી, અને તો તમને હું બતાવું વિડીયોમાં ઠેઠ લગી બન્યા રહીજો. અને અમે કઈ જગ્યાએ જ આવી છીએ એ તમને ખબર જ છે, મેં કીધેલું છે બણભા, તો તમે બન્યા જો. જોઈ શકો છો અત્યારે અમે ઊભા છીએ, કેવું કહેવાય એલી આ સિગ્નલ, તો હવે સિગ્નલમાં ઊભા છે અને ચા પાણી પીવા ઊભા છે. તો ચા પાણી પી લેવી પછી નીકળવી. હા કાઢ ને હાલો, જેવું રેનકોટ પહેરીને તૈયાર થઈ જાય, જેવું રેનકોટ પહેર્યો હતો ને તે જેવું હવે રેનકોટ કાઢવાનો છે. અને આ સિગ્નલ ઉપર ઊભા છે ને અહીંયા ચા પીવી છે દુકાને. તો હમણાં અહીંયા સિગ્નલ ખુલ્યું છે ને હવે નીકળવાનું છે થોડીક વારમાં. જૂનું મોડેલમાં ગાડી દેખાઈ ગઈ છે, કઈ જેવું ગાડીનું નામ આવડે? હા, કેવું લાગે? અત્યારે જો થાકી જવા આમ તો ત્યાંથી થોડોક થાક લાગે છે, કારણ કે એમ નડશે નહીં, પોગી જવું વહેલા છતાં. તમે બન્યા જો પોલીસની ગાડી હાથમાં ચીંધાય. લોકેશન બાકી એક નંબર છે હો, આઈનું બધું લીલું ચમકશે. કેમ લાગે એના લોકેશન? એક નંબર લોકેશન છે બધે. અહીંયા ફોટા શૂટ કરવાના બહુ મજા આવી છે, હું તમને એ બતાવી સારા નજારા. બાકી ઓલા કેવું મસ્ત લાગે. હર હર મહાદેવ મિત્રો. તો તમે જોઈ લો છો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો, મેં તિલક કરી દીધું છે. જય મહાદેવ.
તો કેવા માંગે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. જય મહાદેવ એવું એ કહી દીધું. જય મહાદેવ. અમે ઘડીએ વળીએ અમે મહાદેવનું નામ અમારા મોઢે હશે. જય મહાદેવ. અમારે બબે 5-5 મિનિટે મહાદેવને યાદ કરવાના છે. કાંઈ કેવું? હર હર મહાદેવ. તો જેવું જો ત્યાં ડુંગર આવી ગયો ને જેવું હવે ચડશે દાદરા. કઈ જેવું જો જો જેવું નાનો હતો ને ત્યારે ડુંગરા ચડી ગયો. કઈ જેવું ચડી જા હા લે લે રે મોકળો છો પગમાં જો ચડી જા રેડી. વાહ ધીમો ધીમો બેટા ચડાય એટલું ચડી જાય. નો ચડી જાય એવું. હાલો અમે બાણભા આજે આવ્યા છીએ. બોલો હવે આજે બાણભા ડુંગર ચડવા આવ્યા છીએ જોવા. લે 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 જેવું ને ગાડી સ્લીપ ખાધી. હાલમાં આવી જાવ સર. ને હાથ પકડે હાથ આવે સર. યા છે ને ઓલું કેવું કહેતો શું કહેવાનું હર હર એમ થોડું હાલે. હા લે આમ જો આ શું છે આનું નામ શું છે? હે? કાન ખજૂરો હોય ને એની બેન છે. હજી તો 20-25 દાદરા ચડ્યા ને કે થકાઈ ગયો. આમ જો પાછળ નજારો કેવો મસ્ત. અને આ બધું જંગલી ઇલાકો જો જંગલ જ તે જો. અને મેન વસ્તુ જેવું છે ને હાથે ચડે જો પગે છે એને તેડવો નથી પડતો જો. છે હાલો આમ ખડી ચડાઈ કહેવાય ને કેમ સીધા દાદરા. ગિરનારમાં પણ આવે છે ને છે હે? ઉપર જાવીને તો ગિરનાર પણ આવે છે ને તું જઈ આવી જુનાગઢ જઈ આવી ના તો તને કેમ ખબર? એમાં આવે ને તો વાત કરે એમ છે. ખાવામાં થોડી કેમ હોય સીધી એમ હોય.
ત્યાં જવાનું બાકી છે હજી. મારે જવાનું છે. હે. ચાલો તો હું બધાને ફોટા પડી દઉં પાછો મળું. એમ થોડું હારું. ચાલે જેવું તેડી સાઈડ તો હાસું માનું. એલા બહુ લાગે છે ચડવું, પછી કેમ કરશું? ચડવું તો પડશે જ તે. અહીં તું ઉતર ને પછી હું તને કહીશ. આપણે લાગે પેલા નાખી પગ તો હું જેવું જો પાયર ઉપર જેવું આવ્યો જાય છે અને ઉપર ચડ્યા ને તો પરસે રેપજેપ થઈ ગયા. માથું કેવું કરી નાખ્યું. હું જોઉં તો જેવું માથું તે વિખાઈ ગયું છે. પરસે ઓળવા મીને હવે વરસાદ આવે ને તો કામનું કઈ જવું. વરસાદ મજા આવી જાય. હળો હળો પરસ્યો રેપજેપ થઈ ગયા છે. આમ આખા પલ્લી ગયા. હળો 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 જેવું નું થાય ને સારું રાખવું પડે ને કે પડતો જાય. હા ના નવા આવી ગયું. બહુ આઘું નથી. હો આ જેવડી જેવું જો પગ દુખવા મીણ્યો છે તો જેવું હું તેડી લઉં ઘડી. હા તો હું ભણવા જતો હોય ને જેમ દફતર લઈને આવ્યો છું. મારું દફતર જોવું છે તમારે? હે જોવું છે તમારે મારું દફતર? કેમ? તો જેવું ને હું આ ખંદી ઘોડો કરીને લઈ જાઉં છું કારણ કે મારું દફતર છે. આ છે કાંઈ જેવડી હરકો પકડી લે મને. હરકો પકડી લે. પડી જાય. પકડ જલ્દી હરકું. અહીં પહોંચ્યા ત્યાં તો હાવ હજી થોડુંક આગું છે. ખાલી 10% બાકી છે. એક ફોટો પાડો તો. જો આપણે છે ને શાહજાજી પીતા હોય ને તો આ પ્રોબ્લેમ થાય. તમે સડી નો એકો. તને આવશે હવે તો આવી ગયું. કઈ જેવું હવે પવન એવો કે જેવું સડી જાય ને માથે. જેવડી પગી ગયો નહીં જેવું આવી જેવું જેવું પગી ગયો ને થાકી ગયો તો અહીંથી પવન આવે છે. બહુ ટાટો પવન આવે. જો પગ દુખવા મને દાદરા સડીને હોય. હા હવે તું સુઈ જઈશ ને? આ છે ગણપતિનું મંદિર કે જેવું હા એ વાત છે ને. ફોટા પાડવામાં પડ્યા છે. કોઈ વારો આવવા દેતા નથી. અહીંયા જો મારું વાટે ક્યારનું પડ્યું છે. કોઈ નથી આવવા દેતા. નાસ્તો કરી લેવી. નાસ્તો કરીને પછી એક જગ્યાએ ફોટા પાડવાના. ત્યાં જવાનું. ચાલો તમારે એ લોકેશન આવવાનું છે? હા હાલો તારે આવવાનું છે. તારે જેવી હાલો આમાં આવું છે. અરે એમ જ હોય. મજા જ કરવાની કારણ કે ફરવા આવ્યો હોય એટલે મોજ કરી લેવાની. બાકી રોજ એવી મોજ ન હોય. ક્યારેક હોય ક્યારેક કરી લેવાની. ઈ કેવું ના આવડે જેવું નીચે ધ્યાન રાખજો. પાછા દાદરો શીખી તેથી કારખાને તો જેવું ને તો તેડી લીધો છે અને એક જાતનું મસ્ત વાતાવરણ છે તારે. જો
કેવું મસ્ત લાગે નજારો. કેવું લાગ્યું ઢીંગુ તને અહીં આવીને? એમ છે તારે કેમ પણ તો હવે આપણે ફોટા પાડવા જવાનું છે. ફોટા પાડી દેવી પછી વહેલા છતાં નીકળી જાય, વહેલા ઘરે પહોંચી જાય. કારણ કે ભાઈ અંધારું થઈ જાય ને તો કેવું આવે. ઘરે જઈને હું છે? હવે પૂરું થઈ ગયું ને ફોન. હજી છે હાથ વગાડવાનો છે પછી વારો આવે. હવે તમારું જાગરણ પૂરું થઈ ગયું કારણ કે એના જાગરણ પૂરું નથી થયું હજી. હાથ સાડા હાથ વગાડવાના પછી વારો આવે. અડધી કલાક તો માંગ પૂછો છે. હેલા જો જો તો હવે જેવું ને લાગી છે ભૂખ ને અમે લાવ્યા છે હારવાર નાસ્તો એટલે એટલે મારા છોકરાને એકને નથી લાગી હો, તમને હારો જ લાગી છે. લાગી બપોરે કારણ કે અમે ખાધું નથી તો હવે નાસ્તો પાણી કરી લેવી. નાસ્તો પાણી કરીને ઘર ભેગા થઈ જઈએ. જો અમે લાવ્યા છીએ બબલા, બીજું જ કંઈ હાલો નાસ્તો કરવા. કારણ કે બહુ જાજુ કાંઈ નથી લાવ્યા એટલે નાસ્તો કટક બટક જ લાવ્યા છે. તારે જે ખાવું હોય એ. એમ નામ ભેગું કરી નાખો તો તો આપણે ખાઈ લેવી મજા આવે. ઘર બાજુ. તો બધોય ભાગ આમાં આવી રીતે બધોય ભાગ આપણે આવી રીતે જો ભેગો કરી નાખ્યો છે અને એવી રીતે આપણે ખાવાનું બધું મિક્સમાં ઊંધ્યું. તો જો હવે બનાવી નાખવી પછી ખાઈ નાખ્યું. ખાઈ જવું બરોબર ને? આમ જો આપણો આ ભાગ બધો આ વિશાલ ખાઈ ગયા. આમ જોવો એમ તો નીચે જો એ ખાધું નથી બધું આમાં નાખી દીધું છે. જો મસાલો બનાવે છે. લીંબુ બીંબુ લીંબા લાવ્યા હે ના તો આવું બધું લઈને અવાય. હાલો ચાલો તો ખાઈ લેવી પછી પાછા મળવી. અત્યારે નાસ્તો ચાલુ છે ને આમ મોલ્લા બોલે છે. કાળ ચડાવ્યા ને પાછો ડુંગરો આખો ચડાવ્યો ને ત્યાં બધાને ઠકવાડી દીધા. નીચે જઈને સોડા એ આમ બહાર જઈને તો અમે હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે જાવી છીએ ઘર બાજુ. હવે ડુંગરો ઉતરવી છે ડુંગર ઉપરથી અને જેવું જો મને ખેંચીને લઈ જાય છે. હા હાલો કેમ છો? તો શું કરું કયો? તો હવે ફાઇનલી મિત્રો અમે નીચે પહોંચી ગયા છીએ અને સેલો જો તમને હું દેખાડું. જો હવે નીચેથી જ્યાંથી અમે શરૂ કર્યો હતો ને ગેટ આવી ગયો છે ને હવે અહીંયા પોરો ખાવી છે. થઈ ગયું પગ ધરું છું અમને હવે. જાન પૂછો કેમ છું? મજા આવી ગઈ, કાંઈ વાંધો નથી આવ્યો. એને પગ થાકી ગઈ, મને પગ દુખવા માંડ્યા. પગ ધરું છે જો આમ સીધા રાખ કરતા તો નથી પણ જો ને દુખે છે. પેટ ધરું છે. જાન બે પગ ધરું છું અમે. આમાં વજન રાખ જો આમ જો વજન. ચાલો કારણ કે આવું તો હલ્યા કરશે. અહીંથી નમ ગાડી કાઢતા હોગા મત એટલે સોડા પીવીશ. ચાલો તો સેવું ને સોડા પાઈ દઈએ. કાંઈ જવું તો અમે ડુંગરો ઉતરી આવ્યા ને તો બધાને પગ ધરું છું અમીને. અહીંયા તારા પગ ધરું છું. બહુ દુખે છે, થાકી ગઈ. તમારે તમને કઈ નહીં જેવું તને એને આજ તો કાઢ મોઢામાં હાથ નાખી કાઢીને પછી ઓ બોલ તો જેવું ના પગ ધરું છે થોડા થોડા કાંઈ જેવું કારણ કે હમણાં મેંગી ખાઈ નાખશે પછી સોડા પી લે એટલે મટી જાય. કાંઈ જેવું જેવુંની દવા છે સોડા. શરદી છે અને દવા લીધેલી પડી છે તો દવા પીધી નથી તો એ સોડા ને એવું તો પીએ જ કાં. તો અમે મંગાવી લીધી છે મેંગી. 2 મેંગી મંગાવી, એક પ્લેન છે અને આવડિયા કઈ કહેવાય ચીઝ મેગી. ચીઝ મેંગી અને થમ્સ અપ. આ જો થમ્સ અપ. તો મેંગી પેલા ખાઈ નાખવી પછી વાંચી પછી બહુ ગરમ લાગે. બહુ ગરમ है मैगी. કેમ છું? બહુ ગરમ છે. ગરમા ગરમ અડી ગયું. ખા લગતા હે. તો અત્યારે અમે આ લોકેશન ઉપર ફોટા પાડતા હતા
તો હવે ફોટા પાડી લીધા છે. તો જેને જોવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં મળશે અને આમાં મેકી દે. અને હવે જ આવી ડાયરેક્ટ ઘરે, કારણ કે હવે ચાર્જર લઈ ઓછું છે તો ડાયરેક્ટ આપણે ઘરે મળીશું. ચાલો, અહીં ફોટામાં બધા પાડતા હતા તો સરસ મસ્તીના અહીંયા ફોટામાં પાડ્યા છે. અને રસ્તો ચાલુ જો ગાડીઓ તો આવ્યા દે કરશે. તો હાલો હાલો માવો ખાવા જોઈએ. તો હવે આપણે ઘરે જઈને ડાયરેક્ટ મળશું, કારણ કે ચાર્જર છે નહીં. હવે સારું એવું લાગશે તો વિડીયો ઉતારશું. મેં કે ઘરે જઈને ને આ જંગલ છે જો, ફોરેસ્ટ ખાતાનું બધું છે, ફોરેસ્ટ એરિયો. હે જંગલ બાપુ ચલો. એ તારે નથી હાંકવાની હો. ઓય અમારે બધાને પોગવાનું છે. તો સારું, હાલો આપણે ઘરે જઈને આપણે ડાયરેક્ટ મળશું. હું જાઉં છું. હે લે આ તઈ હેલો, જો આ બોટલ લઈ લો. અહીંયા બોટલ લઈ લો. હવે આપણે ઘરે જવી છે. કેવું લાગે છે અહીંથી ફરી પછી? બહુ વરસાદ આવે એવું થઈ ગયું છે ને બહુ વાતાવરણ ઠંડુ છે. તો હવે ડાયરેક્ટ આપણે ઘરે મળીશું, કારણ કે ચાર્જર ઓછું છે.